ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા સારા હશો, સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો ગાઈસ, ઉઠી ગઈ છું, ચા મૂકી દીધી છે. તો ચાલો ફટાફટ ચા નાસ્તો બનાવીએ. અને ગાઈસ, હવે મમ્મી નહીં આવી ગયા છું, બેઠા છે અને કૃપે સૂઈ ગયા. તો ચલો આપણે ફટાફટ ચા નાસ્તો બનાવીએ. તો ગાઈસ, ચા તો થવા આવ્યો. હવે આપણે ફટાફટ રોટલીનો લોટ બાંધી દઈએ અને એમાંથી પરોઠા કરશું અને પછી બપોરે એમાંથી ને એમાંથી રોટલી કરશું. તો ચાલો ફટાફટ લોટ બાંધી લઈશું. અડધો બંધાઈ ગયો છે. તો ગાઈસ, અમે નાસ્તો કરવા બેસી જઈએ. રૂપેશ, મમ્મી, હું. અને આજે તો ગાઈસ પપ્પા આવે છે ને આરતી આવે એટલે મન મને મમ્મીને એવી ખુશી થઈ રહી છે ને. હું તો મિત્રો મેં હાલ જ ઉઠ્યો છું. હું તો હું રાત્રે 1 વાગે આવ્યો નોકરી પરથી. એટલે અમારે શિફ્ટવાળી નોકરી હોય એટલે ગમે ત્યારે ઉઠવાનું જવાનું રહે. પણ અમે જેટલું બનશે એટલું વિડીયો બનાવતા જ રહીશું રોજ. અને તમારે સપોર્ટ કરવાનો, ઓકે? તો ચલો ચા નાસ્તો કરવા. અને અમારું એક તો પાછળ ઉઠી ગયું, એ તો તૈયાર જ હોય. મમ્મી બોલી પહેલી વાર. તો ગાઈસ, જો હોય તો પપ્પા આવી ગયા હું અને આરતી આવી ગઈ. આરતી તો ખુશ થઈ ગઈ હોય અને પપ્પા આવી ગયા. તાસ તો મમ્મી ને મને તો ખુશીનો કોઈ પાર જ નહીં. ગાઈસ, જમવામાં બનાવું છું ગિલોડી બટેકા અને મરચા. તો ચલો ફટાફટ બનાવીએ. અને ગાઈસ, હવે મમ્મી સીવા છે નવરાઈને આવી ગઈ છે અને આરતી બેઠી છે અને કૃપેશ બજાર ગયા છે છાશ ને દૂધ ને એવું બધું લેવા. તો હમણાં આવશે. તો ગાઈસ, હવે અમે ખાવા બેસી ગયા છીએ. હું, આરતી, મમ્મી, પપ્પા. તો હેડો ખાવા. આજ તો ખાવામાં બનાવ્યું ગિલોડી બટેકા, મરચા, છાશ છે, રોટલી છે. ચલો તો ગાઈસ, હવે તો પપ્પા હેડ્યા ડાબી આરતીઓ કરવા. તો પપ્પા મન ટાઉનો પાછું રાતે આપી આ મને ના ખાવા. અને અહીંયા શિવાંશભાઈ રમી રહ્યા છે મમ્મીના જોડે ને આરતીના જોડે. શું કેવું આરતી? હવે ભાઈઓમાં જોડે રમો. આ નેનું ટાબરિયું લોલી લોલી. આજે તો અત્યારે ફોજનો મુઠિયા બનાવવાના. તો આરતી લસણ કૂટા, લસણ મરચાં એની તૈયારી ચાલુ આરતીની. અને હવે મમ્મી પત્તરવેલિયા બનાવી. તો હેડો ફટાફટ. હે ફટાફટ અને અહીંયા અમારા ટીંગુ માસ્ટર ઊંઘ્યા છે અને અહીંયા આરતી લસણ કૂટા. અને હું મમ્મી જોડે બેઠી બેઠી શીખું છું એ રીતે કરવાનું. મેં કદી બનાવ્યા નહીં. તો ગાઈસ, આજે તો મમ્મીએ બનાવ્યું મુઠિયા ફોજના અને પત્તરવેલિયા. પત્તરવેલિયા તો અત્યારે થોડા જ બનાવવાના અને બીજા સવારે નાસ્તા માટે. તો હે ને મમ્મી હવે વઘારવા જઈ રહી. પછી તમે હું બતાવે એમની ટ્રીક કે કઈ રીતે વઘારી. ઓકે. અને અહીંયા આરતી શિવન રમાડે છે. મમ્મી શીખા પપ્પા ખાવા લઈને આવે કોકો કરાવવા. તો ગાઈસ, મમ્મીની 3-4 વસ્તુ એટલી ફેવરેટ હે ને. એક તો હે ને પત્તરવેલિયા, ઢેબરો, મુઠિયો, પછી હે ને ઢોકળો, હાંડવો. આવું બધું અહીંયા બહુ જ ભાવે. આવું બધું તમે અહીંયા આવો ને એટલે અહીંયા જન્નત આવી જાય ને એવું લાગે. તો જો જ ને ભાઈ, જો હારું હારું ખાવા જો.
કેવું આરતી રોજ ભાખરી શાકે ના ભાવ ના ભાવ અને અમારા આરતી એ બધી વસ્તુમાં બહુ જ ભાવ હવ ને હું શીખી ગઈ મારે હવે ખાલી પત્તર વેલિયા શીખવા તે એમાં શીખી જાય હવે તો બની રહેજો જો મમ્મીએ મુઠિયા બનાવી દીધા છે ફોજના અને પાતરા બી વઘારી દીધા છે તો હેડો જેન ખાવા હોય અને અહીંયા આરતી શ્રીવાસને હેકોળો હેડો ફટાફટ દિયાબત્તી કરીએ તો ચાલો તો ગાઈસ અમે હવે જમવા બેસી આવીએ ઉઠ્યા ચા પાતરા મૂન મમ્મી નારતી અને શિવાંશ રમે છે ગાઈસ તો શિવાંશ તો સુઈ ગયા છે અને આરતીએ ઊંઘ્યા મમ્મીએ ઊંઘ્યા અને કૃપેશ રાતે 1 વાગે આવશે તો હેડો કાલે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય જય અંબે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારા નવા વિડીયો આવતા રહેશે અમારા વિડીયોનો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આગળ જોતા રહેજો બાય